અમદાવાદમાં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આ દુર્ઘટનામાં ભરૂચના 25 વર્ષીય સાહિલ સલીમ પટેલનું પણ કરુણ મોત નીપજ્યું હતું। પરિવારના આંસુ આજે પણ સુકાયા નથી। ઘરના દરેક ખૂણામાં સાહિલની યાદો હજુ પણ જીવંત છે। અમદાવાદમાં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। વિદેશમાં ઉજ્જવળ ભવિષ્યના સપનાઓને લઈને ઘરેથી નીકળેલો સાહિલ હવે ક્યારે પરત નહીં આવે એ હકીકત પરિવાર માટે આજે પણ અસહ્ય બની રહી છે। માતા પિતા સહિત સમગ્ર પરિવાર હજુ પણ આ આઘાતમાંથી બહાર આવી શક્યો નહીં। સાહિલના પિતા અને ભાજપના આગેવાન સલીમભાઈ ગદડુ પટેલે જણાવ્યું હતું કે સંતાન ગુમાવવાનું દુઃખ કોઈપણ માતા પિતા માટે સૌથી મોટી પીડા હોય છે। 1 વર્ષ પછી પણ પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે અને દુર્ઘટનાના જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યો છે। ખરેખર રજૂઆત કરેલી પછી તો ઉડાડવું ના જોઈએ। ઓની પાછળ કોની સાજિશ છે અને જેની સાજિશ હોય એને ફાંસીની સજા મળવી જોઈએ। સરકાર પાસે અપેક્ષા રાખું છું। આ દરમિયાન સાહિલની બહેન સાહિસ્તા પટેલે પણ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઘરમાં સૌથી નાના ભાઈને ગુમાવવાનો આઘાત અમારા પરિવાર માટે અસહ્ય રહ્યો છે। મારા માતા પિતા આજે પણ ડિપ્રેશનની દવાઓ લઈ રહ્યા છે। 1 વર્ષ વીતી ગયું હોવા છતાં તેઓ હજુ સામાન્ય જીવન જીવી શકતા નથી। ભાઈની યાદ આવતા ઘર ગમગીન બની જાય છે। સાહિસ્તા પટેલે એર ઇન્ડિયા અને ટાટા ગ્રુપના CEO તેમજ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દુર્ઘટનામાં અધિકારીઓએ અમને કહ્યું હતું કે આપણે બધા એક પરિવાર છીએ। તેમને મેડિકલ સહાય, શિક્ષણ અને નોકરી સહિતની વિવિધ મદદના વાયદા કર્યા હતા, પરંતુ આજે સ્થિતિ એવી છે કે અમારા ફોન ઉપાડવામાં આવતા નથી અને મેસેજનો પણ જવાબ આપવામાં આવતો નથી। શરૂઆતમાં અપાયેલા આશ્વાસનો હવે માત્ર શબ્દો પૂરતા જ રહ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું કે પરિવાર આજે પણ ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યો છે। પીડિત પરિવારોને માત્ર સહાનુભૂતિ નહીં પરંતુ વાસ્તવિક સહાય અને જવાબદારીપૂર્ણ વર્તન મળવું જોઈએ। મારું નામ સાહિસ્તા છે અને મારો ભાઈ સાહિલ સલીમ પટેલ 25 વર્ષનો હતો જે એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં ગુજરી ગયેલ છે। ઇન્વેસ્ટિગેશન તો થવું જ જોઈએ કેમ કે અમને એવો ન્યાય મળવો જોઈએ કે જેની ભૂલના કારણે કે જેની જ્યાં સાજિશના કારણે થઈ હોય તો અમને ઇન્સાફ તો મળવો જ જોઈએ કેમ કે જેના લીધે કરતા હોય તેને સજા મોત નહીં મળવી જોઈએ। મારો ભાઈ તો બેકસૂર હતો, વગર ગુને ગુજરી ગયો। મેં અહીંયાથી એટલી ખુશીથી બેગ્સને બધું પેક કરીને મોકલો તો મારા હાથથી બેગ્સ પેક કરી હતી। ખુશી જરા તો અમને તો ખબર બી ના કે અહીંયા ઘરે આવશે।